यो उकालोसम्म लिँदो आइज गाडी हेर यो त मास्तिर બદલે આ ગાડી होला है। આ દ્રશ્યો જોઈને તમે પણ કહેશો કે પાણી નહીં જાણે તબાહીનું તાંડવ આવ્યું છે। આ ભયાનક દ્રશ્યો નેપાળના છે, જ્યાં તિબેટ સરહદ નજીક ભૂટકોશી નદીમાં અચાનક આવેલા પૂરે ભારે તારાજી સર્જી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું દીપ રાવલ। નેપાળમાં અચાનક આવેલા ભયાનક પૂરે વિનાશ સર્જી દીધો છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખરેખર ડરાવી દે તેવા છે। પાણીનો પ્રવાહ એટલો ભયાનક હતો કે તિમુરે બજાર, સરહદનો કસ્ટમ વિસ્તાર, વાહનો, પોલીસ ચોકીઓ અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સુધી પાણીમાં વહી ગયા છે। તાજેતરમાં બનાવવામાં આવેલો નવો પુલ પણ પાણીના પ્રચંડ પ્રવાહ સામે ટકી શક્યો નથી અને તૂટી પડ્યો છે। આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે સુરક્ષા દળોના 28 જવાનો હજુ પણ લાપતા છે, જેમાં 19 નેપાળ પોલીસના અને 9 આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનોનો સમાવેશ થાય છે। રસુઆગઢી પોલીસ પોસ્ટ પર તૈનાત 22 પોલીસ કર્મીઓમાંથી 13 સાથે હજુ સંપર્ક થયો નથી। સ્યાપ્રુબેસી વિસ્તારમાં પણ 9માંથી 6 પોલીસ કર્મીઓ લાપતા છે, જ્યારે તિમુરે બોર્ડર પોસ્ટ પર તૈનાત 9 એપીએફ જવાનો સાથે પણ સંપર્ક તૂટ્યો છે। એટલે આ પૂરની અસર કેટલી ગંભીર છે તેનો અંદાજો તમે લગાવી શકો છો। નેપાળના આ ભયાનક પૂરમાં 1000 જેટલા લોકો તણાયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ આંકડાની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી અને બચાવ અને શોધ કામગીરી સતત ચાલુ છે। સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ ભૂટેકોશી નદીનું પાણી અચાનક તિમુરે બજારમાં ઘૂસ્યું અને થોડી જ વારમાં સમગ્ર વિસ્તાર પાણીના તીવ્ર પ્રવાહમાં ઘેરાઈ ગયો। રસ્તા પર પાર્ક કરેલા વાહનો હોય કે દુકાનોનો સામાન પાણીના પ્રવાહ સામે કંઈ ટકી શક્યું નહીં। સ્યાપ્રુબેસી અને તિમુરે સહિતના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ છે। હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સને પણ ભારે નુકસાન થયું છે અને અનેક ગામોમાં પાણી ફરી વળ્યું છે। પરિસ્થિતિને જોતા કાઠમંડુથી રસુઆ, નવાકોટ, ધાડિંગ અને ચિંતાવન તરફ જતા વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે। સરકાર પણ હવે એક્શન મોડમાં આવી છે। પોલીસ અને સેનાની ટીમોને રાહત અને બચાવ કામગીરીમાં લગાવવામાં આવી છે, જ્યારે નેપાળી સેનાના હેલિકોપ્ટરો પણ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે અને નદી કિનારે રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે। રસુઆ ઉપરાંત નવાકોટ, ધાડિંગ, ગોરખા અને ચિંતાવન આ 5 જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી ચિંતાજનક વાત એ છે કે હજુ નુકસાનનો સંપૂર્ણ આંકડો સામે આવ્યો નથી અને લાપતા જવાનો તથા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે। ભૂટેકોશી નદી તિબેટમાંથી નીકળે છે અને આગળ જઈને ત્રિશુલ નદીમાં મળે છે, જે ભારતમાં ગંડક નદી તરીકે વહે છે। જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે તે જુઓ। पुरै त्रिशुली आमा लाइभ यो चाहिँ है गाइस, यस्तो लाइभ छ। ओहो, पुरा ड्याम फुटेर आयो, पुरा चाइनाको ड्याम फुटेर आएर छ। आमा ल